જય મુરલીધર મિત્રો, મજામાં જઈશો તો ઘણા દિવસે આપણો વ્લોગ આજે આવ્યો. વ્લોગમાં મેઇન તો આપણે આજે હેર કટિંગ માટે સલૂનમાં આવી ગયા છીએ. તો પહેલાં તો ફ્લિક્સ કટ કરાવવાનો ઈરાદો હતો, પણ થયું હવે હેર કટ જ કરાવી દઉં, કારણ કે ફ્લિક્સમાં એવી બધી મજા ન આવી. તો આપણે આવ્યા છીએ અક્સિસ બ્યુટી સલોનમાં, અને ઋષિભાઈ આપણા હેર કટ કરે છે. વાવ ફ્રેન્ડ્સ, કેવું લાગે છે મારું હેર કટ? કોમેન્ટ્સ કરીને કહેજો. મને તો બહુ જ ગમ્યું. હજી હેર ડ્રાયર તો બાકી છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે થેપલા તળવાનો વારો આવી ગયો છે. થેપલા શેકાઈ છે અને સવારના વાગ્યા 4, ફૂલ પેકિંગ થઈને ગાડી જાય છે અમદાવાદ સુધીનું ડ્રોપિંગ છે. તો કરીને હવે આવી ગયા છે સીએનજી પંપ. નવો સીએનજી પંપ તો ફૂલ ટ્રાફિક જામ છે. ક્યારે વારો આવશે ખબર નહીં, ક્યારે અમદાવાદ પહોંચશું એ પણ કંઈ ખબર નથી. તો મિત્રો, પ્લેટફોર્મ નંબર 3 ઉપર આપણી ટ્રેન આવી ગઈ છે, ઊભી જ હતી. હવે 3 ટાયર એસીમાં માંડ વારો આવ્યો છે. એટલું અત્યારે ટ્રાફિક જામ છે બધે, એટલે સીટ પણ એવી રીતે આડાવડી આવી છે, પણ થઈ જશે એડજસ્ટમેન્ટ. તો જો સામે બેઠા છે, અને અમારી ઉપર નીચે 3 ને 3 6 સીટ છે. મજા કરશે, બીજું શું. તો સવારના વાગી ગયા છે 5, અને કુરુક્ષેત્રએ અત્યારે અમારી ટ્રેન સ્ટોપ છે. તો મોર્નિંગનો વ્યૂ કંઈક આવો છે ફ્રેન્ડ્સ. તો ફાઇનલી ચંદીગઢ પહોંચી ગયા છીએ, અને ટ્રેનમાંથી સામાન લઈને હવે ભાર્ગવ ને કિશનભાઈ ને બધા આગળ છે, અમે પાછળ ચાલ્યા આવી છીએ. મિત્રો, જેવા સ્ટેશને ઉતર્યા એટલે આપણને લેવા માટે ગાડી આવી ગઈ છે. લગેજ પેક થાય છે, બંધાઈ છે. તડકો એટલો છે, એસી ટ્રેનમાં આવ્યા હતા એટલે ફૂલ લાગે છે. હવે આપણે અહીંથી નીકળશું. ચંદીગઢથી આપણે જવાનું છે પહેલો ટ્રીપનો પોઈન્ટ શિમલા. તો શિમલા જતા વખતે ચંદીગઢનો નજારો ફ્રેન્ડ્સ ટુ ગુડ. એટલું ક્લીન સિટી છે, જોઈને જ મજા આવી જાય. તો હેલો ગાઈઝ, આ છે અમારી ટીમ. આમને તમને ઓળખો જ છો, આ ન્યૂ મેમ્બર છે, એમનું નામ છે શીતલ. આ એમના છે હસબન્ડ, આમને બી તમે ઓળખો જ છો. આગળ બેઠા છે, એને બી તમે ઓળખો જ છો. તો મિત્રો, લંચ ટાઈમમાં ભાર્ગવ ચા પીવે છે. નાસ્તો પહોંચી ગયા છીએ વિથ બર્થડે ગર્લ. આજે આનો બર્થડે છે. તો મિત્રો, બહુ હેવી નાસ્તો નથી કર્યો, કારણ કે આપણે ઘાટ ચડવાના છીએ, અને વોમિટિંગ ને એવું ન થાય એટલે ફૂદીના વટી ને ગોળી ને પેપરમેન્ટ્સ ને બધું લેવા માટે આવી ગયા છીએ. તો નાસ્તા પાણી ડન, થોડી ઘણી ખરીદી કરી છે. હવે પાછા બેસી જાય છીએ ગાડીમાં. જોઈએ હવે શું થાય છે. બધા તો એમ કે અહીંયા વોમિટિંગ ને એવું બધું ઇશ્યુઝ રહે, આપણે તો કંઈ એવું થતું નથી. તો મિત્રો, રસ્તા એટલા ગોળાઈવાળા હોય ને તો આપણે તો એમ થાય એક ખૂણામાં ગયા, પણ નહીં. આ લોકોનું એટલું ઘાટનું ડ્રાઇવિંગ એટલું પ્રોપર હોય છે કે રસ્તામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો જ નથી. તો આપણી હોટલ આવી ગઈ છે શિમલાથી 5 કિલોમીટર દૂર. સો ફાઇનલી અમે હોટલ પહોંચી ગયા છીએ, અને આવી રીતના કંઈક અમારા 3 રૂમ છે. ફર્સ્ટ તો આપણે મેઇન તો બાલ્કની વ્યૂ જ જોવાનો છે. અહીંયા છે વાવ. તો મિત્રો, અહીંનું વાતાવરણ તો ફૂલ ઓન ઠંડુ છે. આ કંઈક અમારો રૂમ છે, અહીંયા મિરર છે, અને પહેલાં આપણે વોશરૂમ જોઈ આવીએ કે એ કેવું ક્લીન છે. નહીં, એ પણ ક્લીન જ છે, વાંધો નથી. તો ગાઈઝ, પહોંચી ગયા છીએ શિમલા, અને વાગ્યા છે અત્યારે 5:30. તો મિત્રો, 4 થી 5 ફૂલ વરસાદ અહીંયા આવ્યો છે. અહીંયા વરસાદ ચાલુ જ રહે. તમે જો રસ્તા ફૂલ ભીના છે, એટલે અમારે ઓલરેડી લેટ થઈ ગયું છે. અહીંયા તો કોઈને ધ્યાન છે નહીં, સિમલા માર્કેટમાં જવાનું એવું લાગે. ફોટોશૂટ હાલે ફૂલ ઓન. ગાઈઝ,
તો આવી ગયા છીએ મોલ રોડમાં અને લોકેશન અત્યારનું કંઈક આવી રીતનું છે. મિત્રો અહીંયા શિમલા મનાલી આવો એટલે પહેલેથી પ્રિપેર રહેવાનું કે તમારે વોકિંગ તો કરવાનું જ છે. એટલે અમે અત્યારે શિમલા માર્કેટમાં જઈએ છીએ મોલ રોડ ઉપર. ફૂલ સ્ટેર કેસ છે, ચડીને જવાનું છે. તો ફ્રેન્ડ્સ આટલું ચડીને મને તો ફૂલ એનર્જીની જરૂર પડી ગઈ છે. તો હવે આવી ગયા છીએ જ્યુસ પીવા માટે. ફૂલ એનર્જીની જરૂર છે. તો ફ્રેન્ડ્સ તમે શેનું જ્યુસ પીવાનું પસંદ કરશો કોમેન્ટ્સ કરીને કહેજો. તો એનું ફેમસ એપલ જ્યુસ છે, આપણે પણ એ જ મગાવ્યું છે. ટ્રાય કરીએ કેવું છે એપલ જ્યુસ. એ તો બહુ જ મસ્ત હતું એપલનું જ્યુસ. એનર્જી આવી ગઈ કારણ કે એટલો ઢાળ ચડીને ઉપર આવ્યા પછી એનર્જીની જરૂર હતી જ. હવે આવી ગયા આપણે માર્કેટમાં બધે જ વુલનના ક્લોથ્સ તમને જોવા મળશે અને માર્કેટ પૂરી થાય એટલે સીધું તમને જોવા મળશે ચર્ચ. ટાઈમનું શેડ્યુલ બધું જ બગાડી નાખ્યું છે એટલે અત્યારે મોલ રોડેથી હવે જઈએ છીએ ચર્ચની વિઝિટ લેવા. તો ફ્રેન્ડ વરસાદના લીધે અમારે ચર્ચે પહોંચવામાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે બંધ જ થવાનું હતું. તો ચર્ચ બંધ થઈ ગયું ને અમે થોડી ઘણી ફોટોશૂટ ને વિડીયોગ્રાફી ને એવું બધું કર્યું અહીંયા. તો મિત્રો ચર્ચેથી સીધા આપણે આવી ગયા શોપિંગ કરવા માટે મોલ રોડ ઉપર. થોડી ઘણી શોપિંગ કરી પણ ઠંડુ વાતાવરણ એટલું હતું કે લાગી ગઈ છે કડકડતી ભૂખ. આવી કડકડતી ભૂખમાં જો પાણીપુરી મળી જાય તો મોજડી જ પડી જાય. તો આવી ઠંડીમાં પણ અમે પાણીપુરી ગોઈતે પાર કરી અને એટલી સ્પાઇસી ત્યાંની હતી પાણીપુરી કે આહા મજા જ પડી ગઈ. પાણીપુરી ખાઈ અને આપણે હવે જઈએ છીએ હોટલે. તો રસ્તામાં કંઈક કૂતરું છે પણ તમે જુઓ એનું શકલ કંઈક અલગ જ છે, મને જોઈને મજા પડી ગઈ. અને હોટલે આવીને બર્થડે ગર્લનો બર્થડે સેલિબ્રેટ કર્યો. આજનો અમારો ટ્રીપનો ડે 1 કમ્પ્લીટ થઈ ગયો છે. તો મળીએ ડે 2માં નેક્સ્ટ મોર્નિંગ નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી બાય મિત્રો.